રામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાની નવી ચેલેન્જમાં। તો અમે ચેલેન્જ લઈને આવી ગયા છે પાણીપુરીની। એટલા ટાઈમ પછી પાણીપુરીની ચેલેન્જ લઈને આવ્યા અને જોઈશી કોણ હારે છે અને કોણ જીતે છે એમ। તું હારી જાય હું જીતી જાય તો પહેલા તો કોમેન્ટ, મારે તો હારવાનું જ નથી, તારે જ હારવાનું। તો પહેલા તમે બધા કોમેન્ટ કરી દો કે કોણ જીતશે અને કોણ હારશે, કેમ કે એ પહેલાની એક બે ચેલેન્જ તો હું હારી ગઈ। તો આ વખતે તો ગમે એમ થાય ને મારે જીતવાનું છે। તો હાલો સ્ટાર્ટ કરીએ આપણે। તારે નહીં જીતવાનું, જીતવાનું મારે જ છે। જોઈશે હાલો કોણ જીતે એમ। અને જો હારી જાય ને અને બધાય વાસણ કરવાના, હારી જાય ને, હા બધા। અને તું હારી જાય તો હું ઈ કરી હારી। તો હાલો આપણે હવે ચેલેન્જ ચાલુ કરીએ છીએ। મસાલો ભરવાનો છે, હો બાહો મોઢું ભરે ભર્યું પણ મસાલો ભરવાનો છે। પાણી મસ્તીનું બન્યું, બાકી જોરદાર। જોરદાર। ગમે એમ ગાય એમ ખાજે, હું તને હારવા નહીં દઉં। હારવા નહીં, જીતવા નહીં દઉં એમ। હા એમ ઈ જીભ હાથું જ બોલે। ભાષા તો તાર પાસે કરાવું થોડીક ઓછી રાખવાની હતી, એટલી તને વધી જાય। આપણને સેવ નથી ભાવતી એટલે આપણે જો મસાલો વધારે લવશું। પૂરી સામે મતલબ છે ને આપણે, પૂરી સામે મતલબ છે ને। લાગે છે ભીં પડશે એમ। પાણી બોલાઈ ગયું નહીં, જો ચીટિંગ ન કરો ને, ચીટિંગ ન કરી લાગ્યું છે। મને છે ને તીખ લાગી, બીજું કાંઈ નહીં। મને થોડી મને તાર કરતા લાગે, તીખો મસાલો નહોતો કરવાનો, પણ હા મોળી ન પાડે પછી। પાસ પૂરી પડી, ઘરમાં ભૂલ ચડી જાય, બોલ ગણાય આપણે બે માં એકી તો નહીં ગણી બધી કે, એટલે બે ટાઈમના વાસણ થાય એવું નહોતું હો કાંઈ। બે ટાઈમના ને એવું નહોતું, આખા ઘરના વાસણ કીધા હાજર। આખા ઘરના તો કેમ કરવાનું કહો, આખા દિવસને ભેગા કરી હાજર કરી નાખ। એવું કાંઈ નહીં, આપણે અત્યારના વાસણ છે ને બધા કરશું। તો મિત્રો છે ને, એ બેન છે ને સવારના ભૂખ્યા હતા તમે, તો એવું કાંઈ ન હોય સવારના તને ખબર છે અમે શું ખાધું હતું? આઈસ્ક્રીમ ને સિંગ બાફેલી ને પેંડો સિંગ ખાધું, પેંડો ખાધો, સોડા પીધી, એવું તો સોડા પીધી, એવું કાંઈ ન હોય હો। તો છે ને હવે આ ચેલેન્જમાં હું આ ત્રીજી વખત હારી ગઈ છું। એટલે એ હારી જાય ને પછી ગમે એ અલગ અલગ બાના કાઢે હો, ગમે તારે બાના જ કાઢતી હોય। એવું નથી, પણ તું ગમે એમ આ વખતે છે ને, તો ગમે એમ ઓલી વખતે ચેલેન્જમાં જો તું ગમે એમ થાય ને તો હું જીતું જ હતી।
તને જીતવા જ નહીં દેવાની મારે ગમે એ ચેલેન્જ આવે તને જીતવા તો દેવાની જ નહીં. તો જ આવી અમારી એક ચેલેન્જ હતી અને ચેલેન્જનું તો નક્કી નહોતું પણ અમે છે ને પાણીપુરી બનાવી હતી તો પછી કે નક્કી કરી નાખ્યું ચાલો ચેલેન્જ કરી નાખીએ એમ નહીં તો કંઈક થોડાક ભૂખા ન રહીએ આપણે એમ. તો પછી પૂરી અમારી બેને છે ને 25 પૂરી નાખી તો 25 પૂરી થોડી ખવાય તો આ તો ખાઈ ગઈ 20 પૂરી તો માઇન્ડ એટલી બધી કરીને ખાધું. આમ તો પણ મારે 5 રેડી 5 જ પડી હતી એટલે પૂરું ઓલા વધારાનું હતું આ ઓવરડોઝ થતો. તો કાંઈ વાંધો નહીં. હાલો હવે તમને ચેલેન્જ કેવી લાગી છે જરા કોમેન્ટમાં કહી દીજો અને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને તો બહુ જ ગમી કેમ કે અમારા રાજબેન ભાણા ઉટક છે આખા ઘરના જોવાની મજા આવશે એ તમને બતાવીશું. એક તો એને ખાવા મળ્યું અને પણ વાસણ ઉટકવાનો મારે. વાસણ કાંઈ વાંધો નહીં. હાલો હવે બીજી વખત છે ને હું ધ્યાન રાખીશ જ્યારે ચેલેન્જ કરવાનું તો નક્કી કરી રાખવાનું છે આ વખતે કાંઈ વાંધો નહીં. ચેલેન્જ કરવાની છે એમ. આપણે અઠવાડિયા પછી પાછી એક ચેલેન્જ કરશું. અંદર અઠવાડિયા પછી પાછી એક ચેલેન્જ કરશું ત્યારે હું જીતવાની છું. તમે બધા કોમેન્ટમાં પણ કહેજો અમારા વ્લોગ જોતા હોય કે હવે અમે કઈ ચેલેન્જ લાવી એમ કે તમે જરા કહી દેજો કે એમ ચેલેન્જમાં હું જીતી જાઉં ને એવી કોમેન્ટ આવડે ને તો હું જીતી જાઉં ને એવી કોમેન્ટ કરી દેજો એટલે હું ચેલેન્જમાં રાખી એમ મને મારાથી જીતાઈ જાય ને એવું જરાક કોમેન્ટ કરી દેજો. ગમે એ કહેશે કે તો જીતવા તો તને દે જ નહીં એટલે દે જ નહીં કાંઈ વાંધો જીતવા. નહીં. હાલો તો હવે મળીએ એક મસ્તની નવી ચેલેન્જમાં. ત્યાં સુધી બધાની જય સિયારામ. બાય બાય.